નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન અસાઇનમેન્ટનું સોલ્યુશન. એની અંદર સેક્શન બીની અંદર ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3 જોવાના છે. સેક્શન બીમાં ચેપ્ટર નંબર 1નો વિડીયો હજુ સુધી જોયો નથી તો જલ્દીથી જાઓ અને જોઈ લો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 2 જોઈ લઈએ. ચેપ્ટર નંબર 1નો વિડીયો બનાવેલો છે, જાઓ અને જલ્દી ફટાફટ જોઈ લો. ચેપ્ટર નંબર 2ની અંદર પહેલો આપણો છે સંગીત રત્નાકરનો પરિચય આપો. તો એની અંદર આપણે જોઈએ તો સંગીત રત્નાકરની રચના પંડિત સારંગદેવે કરી હતી. કોણે કરી હતી? પંડિત સારંગદેવે. તેઓ દેવગિરીમાં રહેતા હોવાથી ઉત્તર અને દક્ષિણ બંને ભારતીય સંગીતથી પરિચિત હતા. પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. સંગીતના વિવિધ રાગો, સ્વરો અને વાદ્યોને સંપૂર્ણ સમજવા માટે આ ગ્રંથ ઉત્તમ છે. એકદમ સિમ્પલ છે, બરાબર. પહેલી તો રચના કોણે કરી હતી એ લખવાનું. બીજું, પંડિત સારંગદેવ ક્યાં રહેતા હતા એ લખવાનું. ત્રીજું, ગ્રંથવાળી વાત લખવાની. અને ચોથું, એમાં સંગીતના કેવા રાગો છે એ લખવાનું. સિમ્પલ, સ્ક્રીનશોટ લઈ લેજો. વાત કરી લઈએ બીજું, કથકલી નૃત્ય વિશે સમજ આપો. કથકલી એ કેરળ રાજ્યનું અત્યંત પ્રસિદ્ધ અને પ્રાચીન શાસ્ત્રીય નૃત્ય છે. તેમાં પાત્રો ગીરદાર અને સુંદર કલાત્મક વસ્ત્રો તથા મોટો મુકટ ધારણ કરે છે. પાત્રોના ચહેરા પરનું વિશિષ્ટ મેકઅપ એટલે કે મુખત્રિકા તેમના પાત્રના સ્વભાવને પ્રગટ કરે છે. કલાકારો પોતાના મુખના હાવભાવ અને હસ્તમુદ્રાઓ વડે પૌરાણિક કથાઓ રજૂ કરે છે. કથકલીમાં બી એકદમ સિમ્પલ જ છે. પહેલું, કયા રાજ્યનું છે કે કથકલી એ લખવાનું. બીજું, વસ્ત્રો વિશે લખવાનું. ત્રીજું, એના પાત્રોના ચહેરાનું જે મેકઅપ કેવો હોય કે એનો હાવભાવ કેવો હોય એ લખવાનું. ત્રીજું. ચોથું, કલાકારો વિશે લખવાનું. સિમ્પલ. પહેલું શું લખવાનું? કથકલી કયા રાજ્યનું છે. બીજું, એમાં પાત્રો. ત્રીજું, વસ્ત્રો અને હાવભાવ. ચોથું, કલાકારો વિશે. સિમ્પલ. આ 2 પ્રશ્ન થઈ ગયા. સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો. વાત કરી લઈએ હવે આપણે ત્રીજો પ્રશ્ન. લોથલના કારીગરો ધાતુમાંથી શું બનાવતા હોવાનું જણાવે છે. વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તૈયાર કરી લેજો. અહીંયા એવું લખી શકાય, શરૂઆત એવી કરી શકાય, લોથલના કારીગરો ધાતુઓમાંથી તાંબા અને કાંસામાંથી દાંતરડા, વાંસલા અને છરી જેવા વિવિધ ઓજારો બનાવતા હતા. ધાતુકામ માટે વપરાતી સોય અને અણીદાર આર, માછલી પકડવા માટે ખાસ ધાતુના કાંટા, રોજિંદા વપરાશના વાસણો, ધાતુની મૂર્તિઓ અને શણગારના અલંકારો બનાવતા હતા. આટલી વસ્તુ આ તમે એક જ ફકરાની અંદર લખજો. આ તો મેં પોઈન્ટ વાઇઝ એટલા માટે લખ્યું છે કે તમને ખબર પડે. ઓકે, એટલે તમારે આવી રીતે એવું લખવાનું છે કે લોથલના કારીગરો ધાતુઓમાંથી અહીંથી સ્ટાર્ટ કરવાનું, આ બધું લખવાનું. ઓકે, આઈ હોપ કે તમને સમજાવ્યું હશે. વાત કરી લઈએ આગળ. રાસનો પરિચય આપો. વેરી આઈએમપી પ્રશ્ન. રાસ એ ગોળાકારે ફરતા સંગીત અને ગીતો સાથે નૃત્ય કરવાની પ્રાચીન ભારતીય કળા છે, જે તમે ગરબા ગાઓ છો, તમને ખબર છે. શ્રી કૃષ્ણ ભગવાને ભક્ત નરસિંહ મહેતાને રાસલીલા બતાવી હોવાની કથા પ્રસિદ્ધ છે. બીજી, શ્રી કૃષ્ણવાળી સ્ટોરી લખવાની. ત્રીજું, ગુજરાતમાં નવરાત્રિ અને જન્માષ્ટમી જેવા તહેવારોમાં દાંડિયા રાસનું વિશેષ મહત્ત્વ છે. દાંડિયા રાસ અને ગોપ ગુંથન રાસ એ ગુજરાતના ખૂબ જાણીતા પ્રકારો છે. સિમ્પલ છે, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, હવે આપણે વાત કરી લઈશું પ્રશ્ન નંબર 5. સિદ્દીઓના ધમાલ નૃત્યનો પરિચય આપો. તો પહેલું, સિદ્દીઓનું ધમાલ નૃત્ય ક્યાંથી છે એ લખવાનું. મૂળ આફ્રિકાના અને હાલ ગીરની મધ્યમાં જાંબુર ગામે વસેલા સિદ્દીઓનું આ લોકનૃત્ય છે. તેમાં કોળીઓ અને ભરેલા નાળિયેરના કોચલા પર કપડું બાંધી તૈયાર કરેલ મસીરા વગાડાય છે. મોરપીંછનું ઝુંડ અને નાના ઢોલકા સાથે ગોર ફરીને લયબદ્ધ નૃત્ય કરવામાં આવે છે. પશુ પંખીઓના અવાજની નકલ કરી હોહોના આરોહ અવરોધ સાથે આ નૃત્ય થાય છે. તો આ સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. સિદ્દીઓના ધમાલ નૃત્યનો પરિચય એકદમ વેરી આઈએમપી પ્રશ્ન છે. વાત કરી લઈએ આગળ. રાજસ્થાનનું બિકાનેર શહેર જળતર કામ માટે જાણીતું છે. આ બી એક મોસ્ટ આઈએમપી કહી શકાય. બિકાનેરના કારીગરો જળતર કામની પ્રાચીન કળામાં અદ્ભુત નિપુણતા ધરાવે છે, બરાબર. પછી સોના ચાંદીના ઘરેણામાં
હીરા, માણેક અને પન્ના અને મોતી જેવા રત્નો જડીને આકર્ષક બનાવાય છે. હાર, દમણી, નથણી, ઝુમ્મર, કડા અને વીંટીઓ પર બારીક જડતર કામ થાય છે. રાજા મહારાજાઓના સમયથી બિકાનેરનું જડતર કામ ભારતભરમાં પ્રખ્યાત છે. સિમ્પલ, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, તો આ 6 પ્રશ્નો તમારા થઈ ગયા ચેપ્ટર નંબર 2ના. વાત કરી લઈએ હવે તમારો ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3ની આપણે વાત કરીએ ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય. એમાં ધાર્મિક ક્ષેત્રે ગુજરાતમાં કયા કયા મંદિરોની રચના થઈ છે? તો ધાર્મિક ક્ષેત્રે ગુજરાતમાં પ્રભાસ પાટણનું સોમનાથ મંદિર અને દ્વારકાનું જગત પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર. ઓકે, પહેલું સોમનાથ મંદિર અને બીજું દ્વારકાધીશ મંદિર. એકદમ સિમ્પલમાં યાદ રાખવું હોય તો. પછી અંબાજીનું બનાસકાંઠા, એટલે કે અંબાજીનું જે મંદિર છે બનાસકાંઠામાં આવેલું છે. બહુચરાજીનું મંદિર મહેસાણામાં આવેલું છે. અને પાવાગઢનું મહાકાળી માતાનું મંદિર. આ જે યાદ રાખજો, મહાકાળીનું મંદિર ક્યાં આવેલું છે એ તમને જોડકાની અંદર અડધી વખત પૂછાતું હોય છે. મેં જોયું છે ત્યાં સુધી. એક વખત આ ક્વેશ્ચન પૂછાયેલો છે, બહુચરાજીનું મંદિર જોડકાની અંદર મૂકેલો હતો મહેસાણામાં. ઓકે, પછી અંબાજીવાળો બી પૂછાયેલો છે, બનાસકાંઠાવાળો, એટલે યાદ રાખજો. ઓકે, મોઢેરાનું કલાત્મક સૂર્ય મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર એવું કહી શકાય. ડાકોરનું રણછોડરાયજી મંદિર અને શેત્રુંજય પર્વત પાલિતાણા પર આવેલા ભવ્ય જૈન દેરાસરો. એકદમ સિમ્પલ છે. સિમ્પલ એવું યાદ રાખી શકાય કે પાટણનું સોમનાથ મંદિર, દ્વારકાનું દ્વારકાધીશ મંદિર, અંબાજી એટલે કે બનાસકાંઠામાં અંબાજી આવેલું છે, મહેસાણામાં બહુચરાજીનું મંદિર આવેલું છે, પાવાગઢનું મહાકાળી માતાજીનું મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર, ડાકોરનું રણછોડરાયજીનું મંદિર અને શેત્રુંજય પર્વત અને જૈન દેરાસરો. સિમ્પલ, સ્ક્રીનશોટ લઈ લેજો. વાત કરી લઈએ ભારતમાં કયા કયા સ્થળોએથી સિંધુ ખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે? ગુજરાતમાંથી લોથલ, અમદાવાદ, રંગપુર, સુરેન્દ્રનગર, ધોળાવીરા, કચ્છ, રોજડી. આ યાદ રાખી લેજો, પૂછાય છે. બરોબર. રાજસ્થાનમાંથી કાલીબંગન, જ્યાં ખેડેલા ખેતરના પુરાવા મળ્યા, એટલે કે રાજસ્થાનથી કાલીબંગન. બરોબર, કાલીબંગન એટલે ખેડેલા ખેતરના પુરાવા મળ્યા. પંજાબમાંથી રોપડ અને હરિયાણામાંથી બનવાલી તેમજ રાખી ઘટી. બરાબર. અખંડ ભારતના પશ્ચિમ ભાગમાંથી હડપ્પા અને મોહેન્જો દડો, આ બધા શું મળ્યા? અવશેષો મળ્યા. બરાબર, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, વાત કરી લઈએ આગળ. સાંચીના સ્તૂપ વિશે માહિતી આપો. સાંચીનું સ્તૂપ ક્યાં આવેલો છે? પહેલું તો મધ્યપ્રદેશમાં આવેલો છે. તે મૌર્યકાળ દરમિયાન બંધાયો હતો. આ અસલ સ્તૂપનું નિર્માણ સમ્રાટ અશોકના સમયમાં ઈંટો વડે થયું હતું. તે હાલના સ્તૂપ કરતાં કદમાં અડધો હતો અને બૌદ્ધ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. તે અર્ધગોળાકાર ગુમ્મટ આકારનું પવિત્ર સ્મારક છે. સિમ્પલ છે. સાંચીના સ્તૂપ વિશે સ્ક્રીનશોટ લઈ લેજો. તો તમારો નેક્સ્ટ પ્રશ્ન છે, સારનાથના સ્તંભનો પરિચય આપો. તો સારનાથના સ્તંભ સમ્રાટ અશોકના સમયની શિલ્પકલાનો સર્વોત્તમ નમૂનો છે. સ્તંભની ટોચ પર પરસ્પર પીઠ જોડીને ઊભેલા 4 સિંહોની આકૃતિ છે. સિંહોની નીચે ચારેય દિશામાં ધર્મચક્ર કંડારવામાં આવ્યું છે. આ સ્તંભના ધર્મચક્રને રાષ્ટ્રધ્વજમાં અને સિંહોની આકૃતિને ભારતની રાષ્ટ્રમુદ્રા તરીકે સ્વીકારવામાં આવ્યા છે. સિમ્પલ છે. સારનાથનો સ્તંભ આઈએમપી કહી શકાય. સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, જેથી તમે તૈયાર બી કરી શકો અને તમારું અસાઇનમેન્ટનું સોલ્યુશન બી થઈ શકે. નોટબુકમાં નોટ ડાઉન કરવો તો કરી લેજો. લેટ્સ ગો. આપણો 5મો પ્રશ્ન, ગોપુરમ સ્થાપત્યનું મહત્વ સમજાવો. વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન. દક્ષિણ ભારતમાં પાંડ્ય શાસકોના સમયમાં બનેલા મંદિરોના ભવ્ય પ્રદેશ દ્વારને ગોપુરમ કહે છે. ગોપુરમ ઉપરથી અર્ધગોળાકાર અને નીચેથી પહોળા તથા બહુમાળી હોય છે. પ્રવેશ દ્વારો પર સુંદર અને કલાત્મક દેવદેવીઓના શિલ્પો કંડારેલા હોય છે. ગોપુરમ દૂરથી જ મંદિરની વિશાળતા અને ભવ્યતાનો આકર્ષક પરિચય કરાવે છે. દાખલા તરીકે મીનાક્ષી મંદિર અને મદુરાઈ મંદિર. તો એકદમ યાદ રાખજો, ગોપુરમની પહેલાં વ્યાખ્યા લખવાની છે. ગોપુરમ કેવું છે? આકારમાં કેવું છે? અર્ધગોળાકાર છે, નીચેથી પહોળા અને બહુપાળી હોય છે. ત્રીજું, એના પ્રવેશ દ્વાર વિશે લખવાનું છે. ચોથું, ગોપુરમની વિશાળતા લખવાની છે. સિમ્પલ. વાત કરી દઈએ પ્રશ્ન નંબર 6. પ્રાચીન ભારતના નગરોના કયા મુખ્ય 3 વિભાગો જોવા મળે છે? તો શાસક અધિકારીઓનો ગઢ, અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર અને ત્રીજું છે સામાન્ય પ્રજાજનોના આવાસો ધરાવતું નીચલું ગઢ. હવે દેખો, શાસક અધિકારીઓના ગઢની અંદર શું લખવાનું? ઊંચા ઓટલા પર બનેલો સુરક્ષિત ભાગ. અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર, એમાં રક્ષણાત્મક દિવાલો અને 2 થી 5 ઓરડાવાળા મકાનો. હાથે ગળેલી ઈંટોથી બનેલા મકાનો. આ 3 વિભાગો સુવ્યવસ્થિત રસ્તાઓ અને ભૂગર્ભ ગટર વ્યવસ્થાથી જોડાયેલા રહેતા.
ઓકે, એકદમ સિમ્પલ છે. 3 તમે ભાગ લખો એટલે પતી ગયું, બરોબર. શાસક અધિકારીઓનો ગઢ, અન્ય અધિકારીઓનો આવાસ ધરાવતું ઉપલું નગર અને આ નીચલું નગર. આ શાસક અધિકારીનો ગઢ છે, આ ઉપલું નગર છે, આ નીચલું નગર છે. સિમ્પલ. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3નું અસાઇનમેન્ટ સોલ્યુશન, આ 6 પ્રશ્નો આપણે કમ્પ્લીટ કર્યા સેક્શન બીમાંથી. જો તમારો આવો ને આવો સપોર્ટ રહેશે તો આપણે આખું એસાઇનમેન્ટ તો પતાવવાના છીએ જ. જેથી વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ, તમારા મિત્રોને તમામ મિત્રોને શેર કરી આપો વિડીયોને, જેથી આપણે બીજા બધા અસાઇનમેન્ટ બી બનાવી શકીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.